તો હવે વાત છેલ્લા અને પાંચમા મુદ્દાની કરીએ। સુરેન્દ્રનગર જમીન બિનખેતી કૌભાંડ મામલે ઈડીએ વિશેષ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે। ઈડીના જણાવ્યા મુજબ ખેતીની જમીનને નોન એગ્રીકલ્ચર કરવાની મંજૂરી આપવા માટે લાંચ લેવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચલાવવામાં આવતું હતું। તપાસ દરમિયાન બહાર આવ્યું કે લાંચની રકમ જિલ્લામાં જિલ્લા કલેક્ટરને 50%, નિવાસી અધિક કલેક્ટરને 25%, મામલતદાર અને નાયબ મામલતદારને 10% તેમજ ક્લાર્કને 5%નો હિસ્સો આપવામાં આવતો હતો। આ કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ, તેમના પીએ જયરાજસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, મામલતદાર મયુર દવે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને કારકુન મયુરસિંહ ગોહિલના નામે સામે ફરિયાદ આવી છે। ત્યારે આરોપીઓ દ્વારા લાંચના હિસાબ વોટ્સએપ અને પ્રિન્ટ આઉટ સાથે રાખવામાં આવતા હતા। આ મામલે હવે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે સવાલ એ થાય કે સરકારી બાબુઓ આ પ્રકારે કૌભાંડ આચરે, તેમાં પણ ટકાવારીના હિસાબે જો લાંચ લેતા હોય તો એ કેટલું ગંભીર ગણવામાં આવે। હાલ તો આ તમામને સામે કાર્યવાહી કરવામાં આવી છે। ઈડી દ્વારા તપાસ પણ થઈ રહી છે, પરંતુ આગામી સમયમાં આ બાબુઓને અટકાવવા શું પગલાં લેવા એ પણ મહત્વના છે। ત્યારે આપણી સાથે મહેન્દ્રભાઈ પરમાર જોડાયા છે કે જેઓ એક એડવોકેટ છે। મહેન્દ્રભાઈ, સુરેન્દ્રનગરમાં બિનખેતી જમીનનું કૌભાંડ સામે આવ્યું, હવે તમામ અધિકારીઓની ટકાવારી પ્રમાણે હિસ્સો હતો। આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો ને શું કાર્યવાહી થઈ છે અત્યાર સુધીમાં? હેલો જી મહેન્દ્રભાઈ। હેલો, હા બોલો બોલો જી, કે આ સુરેન્દ્રનગરમાં જમીન બિનખેતીનું હેલો જે કૌભાંડ સામે આવ્યું, હવે ઈડીએ ચાર્જશીટ રજૂ કરી, શું છે સમગ્ર મામલો ને કાર્યવાહી શું થઈ છે? આજે સુરેન્દ્રનગરમાં જોવામાં આવે તો આજે ઈડીના જે દરોડા પડ્યા છે એ દરોડા આજે એક જ જગ્યાએ આપણે જોવા મળે છે, પરંતુ જોવામાં આવે તો ઠેર ઠેર જગ્યા જોવામાં આવે, જ્યાં ડીએલઆર કચેરી જોવામાં આવે, કલેક્ટર કચેરી જોવામાં આવે, પ્રાંત અધિકારી કચેરી જોવામાં આવે, તોય પણ આજે મામલતદાર કચેરી જોવા જઈએ, ધારા જોવામાં આવે તો ત્યાં પણ આજે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। તાલુકા, ગ્રામ્ય વિસ્તારમાં, જિલ્લા વિસ્તારમાં તમામ જગ્યાએ આજે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આજે જોવામાં આવે તો આપણે માત્ર સામાન્ય આપણે ખેડૂત ખાતેદાર તરીકે નામ ચડાવવા જઈએ છીએ તો ત્યાં પણ પૈસા માંગવામાં આવે છે। આજે આવકનો દાખલો હોય, જાતિના દાખલા કઢાવવામાં આવે છે, જન્મનું પ્રમાણપત્ર મામલતદારમાં કઢાવવામાં આવે, કે કોઈ પણ જગ્યાએ રેવન્યુ રેકર્ડમાં આપણું નામ ચડાવવામાં આવે તો ત્યાં પણ બધી જગ્યાએ વ્હાઇટ કોલર કાયદેસર માંગીને જ પૈસા લેવામાં આવે છે। આજે ડીએલઆર કચેરી જોવામાં આવે તો આપણે માપણી કરાવી હોય, આજે નકશામાં આપણું નામ નકશો ફિટ કરાવવો હોય 7/12માં, તો પણ બધી જગ્યાએ વ્યવહાર ફરજિયાત આપવો પડતો હોય છે। ત્યારે મારું તો એવું સૂચન છે કે દરેક જગ્યાએ આવી ઈડીની રેડ પડવી જોઈએ અને ભ્રષ્ટાચાર મુક્ત આજે ગુજરાત બનવું જોઈએ, એવું પણ મારું માનવું છે। જી બિલકુલ। મહેન્દ્રભાઈ, ખાસ સુરેન્દ્રનગરમાં આવી કઈ કચેરીઓ છે કે જ્યાં તમને લાગે છે કે પૈસા લેવામાં આવે છે અથવા તો ભ્રષ્ટાચાર થાય છે? કઈ કઈ કચેરીઓ છે? જી જી મહેન્દ્રભાઈ। જી બોલો બોલો, અવાજ કપાય, બોલો બોલો। જી, કે સુરેન્દ્રનગરમાં એવી કઈ કઈ કચેરીઓ છે કે જ્યાં આ પ્રકારે કૌભાંડ ચાલે છે, અધિકારીઓ પૈસા લે છે? શું સુરેન્દ્રનગરની અંદર? જી 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 સુરેન્દ્રનગરની અંદર શું એવી કઈ કઈ કચેરીઓ છે કે જ્યાં પૈસા લેવામાં આવે છે, લાંચ રિશ્વત બાદ જ કામ થાય છે? આપનો અવાજ કપાય છે। હેલો જી મહેન્દ્રભાઈ, મારો અવાજ આવે છે આપને? હેલો જી બિલકુલ, ટેકનિકલ પ્રોબ્લેમ છે। આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।